ક્રેડિટ કાર્ડ માટે તમને કોલ કર્યો હતો. અરે યાર, 2 જણાને તો તમારા ભાઈઓને કીધું હોય કે તમને કીધું. તો કેમ છો મિત્રો? બાકી બધા મજામાં જ છો? આપણે વિશાલભાઈ આપણે પ્રેન્ક કર્યો હતો, તો એનો પણ આવો વારો છે કે પ્રેન્ક કરીને હેરાન કરવા છે. આપણે રાતે હેરાન કર્યા હતા, હવે એને દિવસે હેરાન કરીએ. ચાલો, એને આપણે વિચાર છે કે એક પ્રેન્ક કોલ કરીને પરેશાન કરવા છે. આપણે વિચાર લીધો અને બીજો નંબર મારી પાસે તૈયાર છે, તો એ બીજા નંબર પર ચાલો એને કોલ કરીએ. હેરાન કરવા છે, ચાલો આપણે એને ફોન કરીએ. गुड मॉर्निंग सर. हेलो, ગુડ મોર્નિંગ. सर हम HDFC बैंक से बोल रहे हैं. हाँ जी, बोलो. आप गुजराती हो? હા, ગુજરાતી છું. हाँ गुजराती. तो चलो હું તમારા ગુજરાતીમાં વાત કરું. અમે HDFC બેંકમાંથી બોલીએ. હા, બોલો બોલો. સર, આપણે ક્રેડિટ કાર્ડ માટે તમને કોલ કર્યો હતો. ક્રેડિટ કાર્ડ મેં તો લીધું જ નતો. અરે ના 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 સર, ક્રેડિટ કાર્ડ લેવા માટે તમને કોલ કર્યો હતો. હા, આપણે ક્રેડિટ કાર્ડ આપણે તમને આપીએ છીએ. તમે એના પર શોપિંગ કરી ને એક આપણું ક્રેડિટ વાપરીને તમે આપણું ક્રેડિટ કાર્ડ યુઝ કરી શકો તમે. ના ના, મારે ક્રેડિટ કાર્ડની કંઈ જરૂર નથી. મારે નથી લેવું હો ભાઈ. સર એવું નથી કે ક્રેડિટ કાર્ડ તમારી વાઈફ હોય છે, તમારા છોકરા છે, એ પણ યુઝ કરી શકે. તમે એવું નથી કે તમે એકલા જ યુઝ કરી શકો. ના ના, એ ક્રેડિટ કાર્ડની કંઈ મને કંઈ ખબર ન પડે. એ મારે નથી લેવું હો ભાઈ. તો કાંઈ વાંધો નહીં સર. અને સર, એ આપણે નવરા હોય તો પાછો કોલ કરી 10-15-20 મિનિટ તમને. કંઈ વાંધો નહીં, મને ફોન ન કરતો ભાઈ. ક્રેડિટ કાર્ડ મારે નથી લેવું હો ભાઈ. અરે સર, હું ગુસ્સે શું થાવ? ના ના, મારે ક્રેડિટ કાર્ડ જોતું જ નથી ભાઈ. મારે તો હું એમ જ કહું ને ભાઈ. અરે સર, જો મારી વાત સાંભળો કે આપણું ક્રેડિટ કાર્ડ લેવાથી તમને બહુ મોટા બેનિફિટ થવાનું છે. આ બધાને તમને મારા નંબર ક્યાંથી મળી જાય? મારે ક્રેડિટ કાર્ડ નથી જોતું હો ભાઈ. ચાલો કઈ વાંધો નહીં. સર, તમે કોલ કાપી શકો. હાલો, કાપી નાખો. અત્યારે જો વિશાલભાઈ થોડાક પરેશાન થઈ ગયા છે. હવે એને પાછી એક કામ કરો, પાછો હવે હું છે ને બીજા નંબરમાંથી કોલ કરું. બીજા નંબર પણ છે. हेलो सर, हम HDFC बैंक से बोल रहे हैं. हाँ, बोलो. सर, हमने आपको कॉल किया है कि क्रेडिट कार्ड के लिए फ़ोन किया है. અરે, ક્રેડિટ કાર્ડનો હમણાં તમારો ભાઈ તમે જ બોલ્યા હતા કે તમારા ભાઈ હમણાં ક્રેડિટ કાર્ડનો ફોન આવ્યો હતો ભાઈ. सर, हमने परेशान आपको नहीं किया. अभी तो मैं पहली बार फ़ोन किया आपको. તો ક્રેડિટ કાર્ડ ભાઈ નથી જોતું ભાઈ. अरे सर, ऐसे बात नहीं है भाई. कि तुम्हारी एक काम करो, आपकी बीवी है? હા, હે ના, બીબી તો છે જ. एक ही है कि दो है? અરે, એક જ હોય ને, બે ક્યાંથી હોય? सर, ऐसी बात नहीं है. मैं ऐसा बोल रहा हूँ कि आपकी बीवी है ना, तो आपको शॉपिंग करने जाओगे तो आप हमारा क्रेडिट कार्ड यूज़ करोगे तो आपको बड़ा सा कैशबैक मिलेगा. અરે ભાઈ, ગુજરાતીમાં વાત કરો ને. આ હિન્દી મને ઓછું આવડે એટલે સમજાય નહીં ને. कोई बात नहीं सर, हम गुजराती में बात करते हैं. सर, हमें जो તમારી પાસે ભાઈ હોય ને, તો એને તમે મોકલો ને, આપણે ક્રેડિટ કાર્ડ યુઝ કરો તો તમને મોટું કેશબેક પણ એમાં મળે છે. ક્રેડિટ કાર્ડ એને હું કમાને યુઝ કરવા મોકલું? હવે હું ન કરી આવું, પણ ક્રેડિટ કાર્ડ જ નથી જોતું ભાઈ. સર, જો તમે ક્રેડિટ કાર્ડ યુઝ કરશો ને તો તમારે અમારું પણ ઘર હાલશે. એવું નહીં કે તમારું ઘર હાલશે, અમારું પણ ઘર હાલશે. ઘર તો આઈને અમારું એમને હાલે જ છે. તો ક્રેડિટ કાર્ડમાં યુઝ કરવા પછી એનો ભરવા માટે તો હોવા જોઈએ ને. ખીજા ખાલી છે. પણ તમારી વાત સાચી છે, ખીજા માટે કે તમારી પાસે ન હોય, તમે ભલે કાંગાળ છો, પણ અમારું ક્રેડિટ કાર્ડ તમારે લેવું જોઈએ. એટલે તમારું બાજુ હાટું થઈને અમારે કરવાનું, ક્રેડિટ કાર્ડ લેવાનું. સર, તમારા જો ક્રેડિટ કાર્ડ તમે લો તો અમને પણ બેનિફિટ થાય, તમને પણ બેનિફિટ થાય. ના ના, તમે હવે રેવા દો યાર. મને હેરાન કરો. એક તો મારે કામ કરવું કે તમારા ફોન આરે વાત કરવી. ક્રેડિટ કાર્ડ જાયમાં કહીએ ના. સર, એવું નથી કે ચાલો એક કામ કરો, હું તમને એવું મારા બિગ સર છે ને એને વાત કરાવું. અરે, ક્રેડિટ કાર્ડ નથી જોતું તો સાહેબ આરે હું મારે વાત કરવી? સર, તમને એ લોકો છે ને બેનિફિટ માટે મોટી ઓફર પણ આપશે. ઓફર એટલે હું એ ઓફર ઓફર નથી જોતી. મારે ક્રેડિટ કાર્ડ જ નથી જોતું. તમારું ક્રેડિટ એમાં મોસ્ટ ઓફલી તમે ગણી શકો કે ભાઈ તમારું 20,000નું ક્રેડિટ હોય તો આપણે અમારા સારા તમે વાત કરી દો તો તમારે 50,000નું ક્રેડિટ પણ થઈ શકે. એમને 20,000 રોકડા વાપરવા દેવાય તો દો. એમાં ક્રેડિટ કાર્ડ નથી જોતું ભાઈ. સર, એમને તો અમે તમને ન આપી શકીએ ને. હા, તમારું ક્રેડિટ કાર્ડ યુઝ કરો તો તમે વાપરી શકો.
ના ના ભાઈ તમે હવે રેવા દો ને, હેરાન કરો મને યાર. ધંધો કરવો કે મારે ક્રેડિટ કાર્ડ વાહે રહેવું? ફોન કર્યા કરછાવ યાર. ચલો, હમણાં તમારો ભાઈ હોય કે કોણ હોય એનો ફોન આવ્યો હતો. ચલો કંઈ વાંધો નહીં સર. હા થેન્ક યુ સર. હા મિત્રો આપણે 2 કોલ કરીને અને પરેશાન તો આપણે થોડા કર્યા છે. હજી એ વિચાર છે કે હજી એકવાર કોલ કરી અને પરેશાન કરો. બહુ આપણે હેરાન કર્યા રાતે મને કે 2-3 કિલોમીટર તમે જાઓ, વાં જાઓ ને અહીંયા જાઓ ને, બહુ હેરાન કરી દીધા. તો કંઈ વાંધો નહીં, હવે એને થોડોક હજી એક કોલ કરીને બહુ પરેશાન કરો. જોજો તમે ખાલી હજી એક કોલ કરીને જોજો. ચાલો. हेलो सर, हम HDFC बैंक से बोल रहे हैं. એક તો આ બેંક વાળા કહું રહી હોય, હમણાં ત્રીજો કોક ભાઈ બોલો હું તમે, હમણાં જ ફોન આવ્યો હતો. अरे सर ऐसी बात नहीं है, मैं अभी किया है आपको. ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં હિન્દીમાં મને નથી આવડતું. ओके सर, मैं गुजराती बोल रहा हूँ. सर અમે આપણે HDFC બેંકથી બોલીએ છીએ હા ને અમે છે ને ક્રેડિટ કાર્ડ માટે તમને કોલ કર્યો હતો. અરે યાર 2 જણાને તો તમારા ભાઈઓને કીધું હોય કે તમને જ કીધું હોય, મારે નથી જોતું. અરે સર પણ અમે નથી કોલ કર્યો, તમે 2 ભાઈની ક્યાં કરો? મેં તમે ફર્સ્ટમાં હમણાં કોલ કર્યો. આ તમને બધીને મારા નંબર ક્યાંથી મળે? મારે ક્રેડિટ કાર્ડ નથી જોતું ભાઈ, તમને કહું તો ખરી યાર. હવે સર એવું નથી, અમે તમને ક્રેડિટ કાર્ડ તમારા ભવિષ્ય માટે, શાળા માટે તમે કોલ કર્યો, કે એવું નથી કે અમારું ભવિષ્ય સુધરી જાય. તમારા ભવિષ્ય માટે અમે કોલ કર્યો. અરે તમે ભવિષ્ય તમે બગાડો તો થોડી, મારે ધંધો લઈને બેઠો, ઘરાક એમને પાછા વયા જાય. ક્રેડિટ કાર્ડ સર તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ને તો તમારા ગ્રાહકને પણ થોડોક લાભ થાય. અરે મારે ક્રેડિટ કાર્ડ નથી જોતું ભાઈ. તમે ક્રેડિટ કાર્ડ કહીએ ના જાય માંથી નંબર હવે મારા તમે ડિલીટ કરો તો ફટાફટ. કેમ છે વિશાલભાઈ? લે આ કોણ? આ જાણતો હે, કોણ બોલ? તમે જે આપણે પ્રેન્કમાં તમે હેરાન કર્યા એ ભાઈ અજય માવડિયા. જે આ નંબર છે તો હેરા નંબરમાંથી ખરેખર પૈસાને 3 વાર ટેસ્ટ કર્યો હતો ને. હા, નંબરમાંથી અમારા છે ને જે કોમેન્ટ આવી હતી કે યુટ્યુબમાં કે બધાને તમે યુટ્યુબ ઓલા વિશાલભાઈને હેરાન કરો તમે. બાજુ નામ કેવું ક્રેડિટ કાર્ડ ઉપરથી. વાહ ભાઈ તમે ટ્રુ કોલર હમણાં કપડી ન શકો તમે. ટ્રુ કોલરમાં નામ તમે એવા કાકુ ગુસ્સા. કંઈ વાંધો નહીં. અને આપણે વિડીયોમાં બધાને લાઈક કોમેન્ટ શેર કરો કે કહી દો બધાને. અત્યારે ચાલુ છે અત્યારે તો રેકોર્ડિંગ. અમારા અજયભાઈને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા જ નહીં ભાઈ. આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહીજો. અને તમારા મિત્રો જો જે લોકો આખું વિડીયો આપણું બીજો પ્રેન્કનો વિડીયો આપણે મારે પ્રેન્ક ન થઈ ગયો હોય એ તમે ન જોયો તો એ પણ જોવાનું મિત્રો ભૂલતા નહીં. અને વિશાલભાઈ અરે આપણે બકરો બનાવી જ દીધા છે. ચાલો અજયભાઈ, અરે હું આગળ હું કહેવાય બહુ ફીજમાં આવી ગયો તો હાલ કામ ભૂલી નાખે. મજા આવી ગઈ ને બાકી વિશાલભાઈ તમને? અરે મજા આવી ગઈ. કામ મને આમ થોડુંક યાર એટલું બધી અવોર્ડ થતું મને યાર બીક. હાલો કાંઈ વાંધો નહીં સર, અમે વિડીયોને એન્ડ કરીએ ને બધા પબ્લિકને મજા આવી ગઈ બધા. ચાલો મિત્રો, બાય બાય.